લગભગ 2 કિલોમીટર તો થઈ ગયા. આપણો તો ઇતિહાસ જ છે, કોઈ પણ બાઇક લો કંઈ ને કંઈ લફડું આવે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. સમય થયો છે અત્યારે સવારના 9. વી આર ઓલ સેટ ટુ ગો. એકચ્યુઅલી અમારો લગેજ અત્યારે લોડ થઈ રહ્યો છે કારમાં. ત્યાંથી અમે જઈશું ગેરેજમાં, જ્યાંથી અમે અમારા બાઇક્સ લઈશું. 2 બાઇક છે, CRF 250 અને BMU 650 GS. લોટરી પ્રમાણે મળશે, જોઈએ મારા નસીબમાં કઈ બાઇક આવે છે. ગોલ્ડન ડ્રેગનમાં સરસ સ્ટે રહ્યો, એન્જોય ધ લોટ. હવે આજથી અમારી એકચ્યુઅલી રાઈડ ચાલુ થશે. અત્યારે આ 2 વ્હીકલમાં અમારો લગેજ લોડ થઈ રહ્યો છે અને ત્યાંથી પછી અમે જઈશું ગેરેજમાં. બાકી જતીનભાઈ ફૂલ રાઇડિંગ એટાયરમાં આવી ગયા છે. ટીમ ઇઝ ગેટિંગ રેડી. ઓલમોસ્ટ બધા જ તૈયાર થઈ ગયા છે. હવે ફટાફટ ગેરેજમાં પહોંચીએ, મોટરસાઇકલ લઈએ અને આજનો દિવસ શરૂ કરીએ. ના, હવે પાછા બોલો, ચાલો. હવે સોરી. We all ready now. રેડી ટુ રોલ. રેડી ટુ રોલ ઇન કિર્ગિસ્તાન. અમે પહોંચ્યા છે ગેરેજ પર. ડોક્ટર, આ બધી બાઇકો જોઈને કેવું લાગે છે? મસ્ત મજા પડી યાર. મજા પડી ગઈ ને? એકદમ ઇમેજિન ધ રાઇડિંગ. एक्चुअली एक तो आज है 650 GS અને 650 GS જ છે ને? इस 650 GS यार, ऐसा मत बोलो, थोड़ा बहुत आता मेरे को भी दोस्त. एंड બીજી છે હોન્ડા CRF 250. હવે અમારા પ્રેસિડેન્ટ સર લોટરી નીકળશે અને એમાંથી જેને જે બાઇક મળશે એ આપણે ચલાવવાની થાય છે. Kiziloi. So we are going to the Kiziloi village, which is about 270 kilometers from here. The first 40-50 kilometers we may experience some traffic. After that, the traffic is going to be very smooth. The only difference from India is that we will be driving on the right hand side of the road. Om Shanti Shanti Shanti. સમય થઈ ગયો છે 10:30નો અને કિર્ગિસ્તાનની રાઇડમાં આઈ એમ રાઇડિંગ ઓન ધીસ બીસ્ટ. ઇટ્સ ડકાર એડિશન F660 GS. બહુ મજા આવશે. રાઇડની જે કંઈ પણ ડિટેલ છે એકવાર બાઇક પર માઉન્ટ થઈને પછી તમને આપું છું. લેટ્સ સી GSનો એક્સપિરિયન્સ કેવો હોય છે. તો હવે ફટાફટ ગ્રુપ ઇઝ રેડી, બધા લાઇનઅપ થઈ ગયા છે. વી આર અબાઉટ ટુ સ્ટાર્ટ. જતીનભાઈ ઇઝ રેડી, એ પણ GS પર જ છે. અને અમારા ડૉક્ટર CRF 250. એકચ્યુઅલી GS 650 જે ડકાર એડિશન ચલાવવાનો હતો એમાં ગિયરની પોઝિશન બહુ જ ગંદી હતી, એટલે પછી ડકાર એડિશનની જગ્યાએ ધીસ ઇઝ F650 GS ઓનલી. પણ ગુડ વન, ફ્લેટ ફૂટ થઈ જાય છે, મસ્ત મજા આવશે. અને ગ્રુપે રાઇડ ચાલી દીધી છે ચાલુ. તો આજનું પહેલું ફ્યુઅલ સ્ટેશન કરી નાખીએ. ફ્યુઅલિંગ
ફ્યુઅલિંગ કરીએ ફ્યુઅલિંગ. અમારી આજની રાઈડના 100 કિલોમીટર થઈ ગયા છે પૂરા. એક પેટ્રોલ પંપ પર આવ્યા છે. બધી બાઇક ફ્યુઅલિંગ કરવા માટે રાખેલી છે. અહીંયા એક સરસ મજાનું નાનકડું રેસ્ટોરન્ટ જેવું છે. ચલો તો ત્યાં આગળ કંઈક એન્જોય કરીએ, બ્રેક લઈએ અને પછી આગળ નીકળીશું. હજુ લગભગ અહીંથી 150 કિલોમીટર જેવો રન અમારો બાકી છે. સરસ મજાનો બ્રેક લઈ લીધો, કોફી પી લીધી અને નાવ વી આર બેક ઓન રોડ. અમે જે હિસાબે અમને ગાઈડ કર્યું છે તે પ્રમાણે લગભગ અહીંથી 50 કિલોમીટર પર હાઈ માઉન્ટેન પાસીસ છે. ઠૂલ આવ્યો, ઠૂલ નાકા ઠૂલ. કેટલા છે? 50 રૂપીઝ. 50 સોમ. સોમ ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ. એ હલો, બ્યુટીફુલ વેલી. %ની ડિગ્રી છે ઉતરવાનું. વાવ, શું મસ્ત રોડ છે યાર. આખો અહીંથી જઈને પાછો સામે ચડે છે. વાવ, એવું લાગે કે મનાલી આવી ગયા. મોંઘામાંનું મનાલી. ઓફરોડિંગ આવે એટલે બધા ધીમા પડી જાય છે. યાર આવી રીતે મજા આવે. કારની પાછળ ટ્રેલર લગાવીને ઉપડી જાઓ. હોન્ડા સપાડા. ઓહો હો, બાજુમાં જો નદી તો મસ્ત જાય છે યાર. વાવ, શું ક્લિયર વોટર છે. એવું જ લાગે છે લડાખ આવી ગયા છે પાર્ટી. હા, એટલે આ સુરુ વેલી છે. આ બધું લડાખ જાઓ તમે, પેંગોંગ જાઓ એટલે એવું જ છે. આ બધું આખો લેન્ડસ્લાઇડ ઝોન છે, ડાબી જમણી બંને બાજુ. બ્યુટીફુલ વેલી છે. હા, વેલી બહુ બ્યુટીફુલ છે. મસ્ત નદી, પાણી પાણી જાય છે. બધો લેન્ડસ્લાઇડ, આપણે સ્પીતિની જેમ બધા લેન્ડસ્લાઇડ ઝોન છે. હા, આટલા બધી ગ્રીનરી છે તોય લેન્ડસ્લાઇડ છે. હો હોર્સેસ. આ બધી નોમાડ્સ લાઈફ વાળું છે. આખું છે. પેલો ઘોડો દોડે નહીં તો સારું, ભડકે નહીં તો સારું. ના, નીકળી ગયો. એ નાના નાના ઘોડા છે બધા એકદમ બછોડિયા. બહુ ક્લિયર છે પાણી, એકદમ ક્લિયર વોટર છે. લગભગ 40-50 કિલોમીટર પર વી આર રીચિંગ ધ હાઈએસ્ટ માઉન્ટેન પાસ ઓફ કિર્ગિસ્તાન. ઓલરેડી અમે લગભગ 20-25 કિલોમીટર તો આવી ગયા છે. હજુ સુધી એ વેલીમાં ને વેલીમાં જ જઈએ છીએ. હજુ કંઈ સ્ટીફ આવ્યું નથી. આખું વેલીની વચ્ચેથી સરસ રસ્તો જાય છે. એમાં બધા પહાડોને કાપીને જ રસ્તા બનાવી દીધા છે. ડબલ ડેકર ટ્રક. ડબલ ટ્રેલર ટ્રક યુ કેન સે. સરસ વ્યૂ પોઈન્ટ પર આવી ગયા છે. આ આખો જે નીચે રોડ દેખાય છે ત્યાંથી અમે આખી અંદર સુધી એસેન્ટ થઈને આવ્યા છે. વ્યૂ એક નંબર.
આવી ટુનેલી ભાઈ ટુનેલીની હિસ્ટ્રી એવી છે કે મારો ફ્રેન્ડ દીપક ગુપ્તા વેન્ટ ટુ તુર્કી અને તુર્કીમાં ટનલને ટુનેલી કહે છે ટુનેલી 84 કિલોમીટરથી ચાલુ થઈ છે જોઈએ કેટલી લાંબી છે લગભગ 2 કિલોમીટર તો થઈ ગયા લગભગ 2.5 કિલોમીટર લાંબી ટનલ હતી મને એવું લાગે છે કે પાસ ઓલરેડી ક્રોસ થઈ ગયો હોય એવું લાગી રહેલું છે અમે જે વ્યૂ પોઈન્ટ પર ઊભા રહ્યા એ જ કદાચ પાસ હશે કે ત્યાંથી થોડું હાઇટ હતી અને પછી ટનલ હતી ત્યાંથી પછી ડિસેન્ટ જ ચાલુ થઈ ગયું છે પણ સામે જે વ્યૂ દેખાય છે વાહ જુઓ તો નીચે આખું પ્લેન છે અને બધી બાજુ સ્નો કેપ માઉન્ટેન છે અગર જો દેખાતું હોય તો આખો રસ્તો જઈ રહેલો છે છેક ત્યાં સુધી વાવ આ છે વ્યૂ અમે ત્યાં ઉપર પેલા રોડથી આવ્યા અને જઈને લગભગ આ રોડથી ડિસેન્ટ કરીશું પેલા કહેશે વેલીમાં કોઈક જગ્યા હશે સરસ જગ્યાએ સરસ ટાઈમ વિતાવ્યો મજા આવી લગભગ 20-25 મિનિટ ત્યાં ચીલ કર્યું મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે યાર ચલો ટીમ ઇઝ ઓલ સેટ ટુ ગો સો નાવ વી આર સ્ટાર્ટિંગ અવર રાઇડ અગેન પેલા રોડથી થઈને લગભગ આજે નીચે ગ્રાવેલવાળો રોડ દેખાય છે આઈ ડોન્ટ નો કેમેરામાં દેખાતું હશે કે નહીં પણ આઈ ફીલ કે પેલું જે ગામ છે ત્યાં કદાચ જવાનું છે ચલો વી આર સ્ટાર્ટિંગ આપણો તો ઇતિહાસ જ છે કોઈ પણ બાઇક લો કંઈ ને કંઈ લફડું આવે એકચ્યુઅલી આ બાઇકમાં ખબર નહીં કેમ બેટરી ડાઉન થઈ ગઈ જોઈએ છે હવે જમ્પ સ્ટાર્ટથી ટ્રાય કરી પણ થઈ નથી અમારે વિલાદ ઇઝ ટ્રાઇંગ હાર્ડ લેટ્સ સી ભાઈ ચોકલેટ ખાવ છો હા ભાઈ ચોકલેટ ખાવી જ પડે ભાઈ એનર્જી જોઈએ હાઈટમાં આવી એટલે થોડીક એનર્જી લો થાય થોડી ઓછી ખાવ થોડી ઓછી ખાવ બાઇકમાં કંઈ વધારે તો નહોતું જસ્ટ એની બેટરીના જે કોન્ટેક્ટ હતા તે લૂઝ થઈ ગયેલા હતા પણ થઈ ગયું
વી આર બેક ઓન રોડ. બાકી ઓફ રોડિંગ જે મજા આવે છે પાર્ટી. અને લેન્ડસ્કેપ એકદમ વિન્ડોઝના વોલપેપર જેવું લાગે છે. ખે આઈ એમ ખેમિંગ. अबे धूल ही धूल और धूल का फूल. हेलो હું નીકળું જતીનભાઈ. આગળ ટર્ન છે ને રેતી છે બધી નીચે, એટલે શાંતિથી લેજો. બ્યુટીફુલ લેન્ડસ્કેપ. શું સ્પીડમાં જાય છે પાણી તો યાર, શું પાણી જાય છે યાર. અને આ બધા ઉભેલા જ છે. શું મસ્ત રીતે પાણી જાય છે યાર, સરસ. લેન્ડસ્કેપ બહુ મસ્ત છે પણ. ઓહો મસ્ત સીનિંગ. આમે એકદમ પેલું વેલીમાંથી નીકળે ને બહાર દેખાય ને મસ્ત. સરસ ટાઉન જેવું છે, નાનું ગામ. સ્કૂલ છે આવી સ્કૂલ. અમે પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન. અહીંયા જ હશે અમારો સ્ટે લાગે છે. યા વિલેજ ડિનાઇડ અસ. ચલો, ધીસ ઇઝ અવર સ્ટે ફોર ટુડે. સો યા બાકી ડોક્ટર મજા. यार मारी तो હવે ફર્સ્ટ ટાઈમ ગ્રેવલ મેન. મજા આવી ને? મજા આવી પણ હાલત ખરાબ. આ રાઈડ પૂરી થાય ત્યાં સુધીમાં તમારે મારી જોડે આવવાનું જ કૈલાસ માનસરોવર. ફૂલ ઓન એડવેન્ચર. ચીયર્સ ટુ ધેટ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બાકી જતીનભાઈ સારું ને? એક નંબર બાપુ, એક મસ્ત જગ્યા છે ને ભાઈ, કેવું લાગ્યું? નંબર. આટલી સરસ જગ્યાએ આજે પહેલા દિવસની રાઈડ અમારી પૂરી થઈ. બહુ જ મજા આવી. ટોટલ અરાઉન્ડ 270 કિલોમીટરની રાઈડ હતી, એમાંથી લગભગ 60-70 કિલોમીટર લાસ્ટ ઓફરોડ હતું. અમેઝિંગ. લડાખની યાદ આવી ગઈ યાર, તો બહુ જ મજા આવી. હવે અહીંયા બેઠા છીએ, સફરજન ખાઈએ છીએ, પછી ડિનર કરીશું. આવીને સૌથી પહેલાં તો ડેટા ટ્રાન્સફર કર્યા, ગેઝેટ ચાર્જિંગમાં મૂક્યા, એ બધું પૂરું કરીને જસ્ટ અહીંયા આવીને ચીલ કરવા બેઠા છે. ડિનરના હજુ અડધો પોણો કલાકની વાર છે, તો ડિનર ક્યારે કરીશું.